જે સમાચાર હાલમાં પ્રાપ્ત થઈ રહ્યા છે, રાજકોટમાં વર્દીની આડમાં મહિલા પીએસઆઈ ભાન ભૂલ્યા. મહિલા પીએસઆઈએ સરા જાહેર સસ્પેન્ડેડ કોન્સ્ટેબલને લાફો ઝીંકી દીધો. મહિલા પીએસઆઈનો સસ્પેન્ડેડ કોન્સ્ટેબલને તમાચો ઝીંકતો વિડીયો વાયરલ થયો. કોન્સ્ટેબલ હત્યાના ગુનામાં છેલ્લા 6 વર્ષથી સસ્પેન્ડ છે. વાહન ચેકિંગ સમયે બ્લેક ફિલ્મને લઈ અને બબાલ થતા પીએસઆઈ ભાન ભૂલ્યા. મહિલા પીએસઆઈએ ઉશ્કેરાઈ અને સસ્પેન્ડેડ કોન્સ્ટેબલને અપશબ્દો બોલ્યા અને લાફો ઝીંકી દીધો. ઘટનાની જાણ થતાં ડીસીપી ઝોન 2 નો કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યો. અગાઉ પણ વિવાદમાં આવી ચૂક્યા છે મહિલા પીએસઆઈ. મહિલા પીએસઆઈની હપ્તા બાબતની ઓડિયો ક્લિપ પણ વાયરલ થઈ ચૂકી છે. આ વિશે વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા પરાક્રમસિંહ આપણી સાથે ફોન લાઈનથી જોડાયા છે. જી પરાક્રમ, શું છે આ વિડીયોની અંદર અને આ અંગે શું કાર્યવાહી? ચોક્કસ આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. મહિલા પીએસઆઈ ચેતનાબેન વાછાણી હોવાની અત્યારે હકીકત સામે આવી છે. સમગ્ર મામલાને લઈને ઉચ્ચ પોલીસ અધિકારીઓએ વધુ તપાસ હાથ ધરી છે, પરંતુ સસ્પેન્ડેડ જે કોન્સ્ટેબલ છે તેને ધડાધડ ફડાકા મારતા હોય તેવો વિડીયો સોશિયલ મીડિયાની અંદર જબરજસ્ત વાયરલ થયો છે. બે પોલીસ વચ્ચેની આ બબાલ થતા જ સ્થાનિક લોકોના ટોળે-ટોળા પણ ઉમટી પડ્યા હતા. આ પીએસઆઈ અગાઉ પણ વિવાદમાં આવી ચૂક્યા હોવાની હકીકત સામે આવી છે. સમગ્ર ઘટનાને લઈને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે, પરંતુ જોઈ શકાય છે કે મહિલા પીએસઆઈ ચેતનાબેન વાછાણી છે તેમના દ્વારા ધડાધડ ફડાકા મારી દેવામાં આવે છે અને એક બાદ એક જે ફડાકા મારતાની સાથે જ સ્થાનિક પોલીસ સ્ટાફ પણ પહોંચી જાય છે અને મહિલા પીએસઆઈને રોકવાનો પ્રયાસ કરવામાં આવે છે. આ પોલીસ કોન્સ્ટેબલ છે તે અગાઉ જે હત્યાના ગુનાની અંદર સસ્પેન્ડેડ છે અને કોઈ બ્લેક ફિલ્મ બાબતે બોલાચાલી થયા બાદ આ મારામારી થઈ હોવાની હકીકત સામે આવી છે. સમગ્ર ઘટનાને લઈને ડીસીપી કક્ષાના અધિકારીઓ વધુ તપાસ હાથ ધરી રહ્યા છે. જી આભાર પરાક્રમ, તમામ જાણકારી આપવા માટે. તો વર્દીની આડમાં મહિલા પીએસઆઈ ભાન ભૂલ્યા. મહિલા પીએસઆઈએ સરા જાહેર સસ્પેન્ડેડ કોન્સ્ટેબલને તમાચો ઝીંકી દીધો. મહિલા પીએસઆઈનો સસ્પેન્ડેડ કોન્સ્ટેબલને તમાચો ઝીંકતો આ વિડીયો વાયરલ થયો છે. સોશિયલ મીડિયા પર આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે. કોન્સ્ટેબલ હત્યાના ગુનામાં છેલ્લા 6 વર્ષથી સસ્પેન્ડ છે. વાહન ચેકિંગ સમયે બ્લેક ફિલ્મને લઈ અને બબાલ થઈ હતી ત્યારે પીએસઆઈ ભાન ભૂલ્યા અને મહિલા પીએસઆઈએ ઉશ્કેરાઈ અને સસ્પેન્ડેડ કોન્સ્ટેબલને અપશબ્દો પણ બોલ્યા અને લાફો ઝીંકી દીધો. ઘટનાની જાણ થતાં જ ડીસીપી ઝોન 2 નો કાફલો તાત્કાલિક અહીં દોડી આવ્યો.